જે સ્ત્રીઓ ઘરમાં ઘૂસી રહે છે અને એવું કહે છે કે અમે પણ ઘરનું કામ કરીએ છીએ, અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ ઝાડુ પોતું, વાસણ, ઘરની સાફ સફાઈ, ઘરના લોકોને ખાવાનું બનાવીને ખવડાવી દઈએ છીએ, પણ કોઈ દિવસ ટાઈમ કાઢીને આ બધી વસ્તુઓની કિંમત કાઢજો. આપણે ત્યાં આ બધી વસ્તુ 10 થી 12 હજારમાં થઈ જતી હોય છે. જેની પાસે પૈસા નથી, બિલકુલ ગરીબ ઘરના હોય છે, એની વાત હું સમજી શકું છું. પણ જે પૈસાવાળા છે એમના ઘરવાળા સારું કમાઈને આપે છે તો પણ આ ગંદકીમાં ઘૂસી રહેતા હોય છે. જેટલું બને એટલું આ કામને ઓછામાં ઓછું કર્યા કરો. બહાર મેદાનમાં દોડવા જાઓ, સ્પોર્ટમાં રમવા જાઓ, પુસ્તકો વાંચો, ખેલકૂદમાં ભાગ લો. ઘણા એવા કામો છે જે તમને ઊંચાઈ તરફ પહોંચાડે છે કે પછી તમે નક્કી જ કરી લીધું છે કે મારે આ જ ગંદકીમાં પૂરી જિંદગી કાઢવાની છે.